વેલકમ બેક ટુ માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા. નમસ્કાર મિત્રો, જો તમે 15મી ઓગસ્ટના કાર્યક્રમનું મંચ સંચાલન કરવા જઈ રહ્યા છો અને એવી સ્ક્રિપ્ટ શોધી રહ્યા છો જે સાંભળીને દરેક વ્યક્તિ પ્રભાવિત થઈ જાય, તો આ વિડીયો તમારા માટે જ છે. વિડીયોને અંત સુધી જરૂર જોજો. ચાલો શરૂ કરીએ 80મો સ્વતંત્રતા દિવસ ભવ્ય મંચ સંચાલન સ્ક્રિપ્ટ. શરૂઆત અને ધ્વજવંદન. જય હિન્દ. માનનીય મુખ્ય મહેમાન શ્રી, આદરણીય સરપંચ શ્રી, આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો, વાલીગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આ પવિત્ર પ્રભાતે આપણે સૌ ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ગૌરવમય ઉજવણી માટે એકત્રિત થયા છીએ. આઝાદી કોઈ ભેટ નથી, એ લાખો શહીદોના બલિદાનનું ફળ છે. તિરંગો માત્ર ધ્વજ નથી, એ 140 કરોડ ભારતીયોની ઓળખ છે. જ્યાં જ્યાં તિરંગો લહેરાય છે, ત્યાં ત્યાં ભારતનું ગૌરવ ઝળહળાય છે. શહીદોના બલિદાનને વંદન કરીને આવો દેશ પ્રેમનો દીપ પ્રગટાવીએ. પ્રિય મિત્રો, આઝાદીનો અર્થ માત્ર બંધનોથી મુક્ત થવો નથી. આઝાદીનો અર્થ છે સાચું બોલવાની હિંમત, સાચું કરવાની તાકાત અને દેશ માટે કંઈક કરી બતાવવાનો સંકલ્પ. આવો આજે આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે દેશ પહેલા, પછી હું. ધ્વજવંદનના કાર્યક્રમ માટે હવે એ ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે, જે ક્ષણની રાહ દરેક ભારતીય ગર્વથી જોતો હોય છે. હું આદરણીય મુખ્ય મહેમાન શ્રીને વિનંતી કરું છું કે તેઓ ધ્વજવંદન માટે પધારે. હવે આપણે સૌ સાવધાનની સ્થિતિમાં રહીને રાષ્ટ્રગાન માટે તૈયાર થઈએ. ધ્વજવંદન પછી તિરંગો માત્ર 3 રંગોનો ધ્વજ નથી. કેસરી રંગ શૌર્ય અને ત્યાગનો સંદેશ આપે છે. સફેદ રંગ સત્ય, શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. લીલો રંગ વિકાસ, સમૃદ્ધિ અને પ્રકૃતિનું પ્રતીક છે. અને મધ્યમાં રહેલું અશોક ચક્ર સતત આગળ વધવાનો સંદેશ આપે છે. ચાલો એક વખત જોરદાર અવાજમાં બોલીએ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ. મહેમાનોનું સ્વાગત. અતિથિ દેવો ભવ એ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે આપણા આદરણીય મુખ્ય મહેમાન શ્રી ચિમનભાઈ પટેલ, ગામના આગેવાનો, એસએમસીના સભ્યો, વાલીગણ અને તમામ મહાનુભાવો. ચાલો ગળગળાટ તાળીઓથી તેમનું હાર્દિક સ્વાગત કરીએ. ફૂલોથી નહીં, દિલથી કરીએ સ્વાગત. માન સન્માનથી કરીએ અભિવાદન. આપણા આગમનથી આજનો દિવસ બની ગયો છે વધુ પાવન. દીપ પ્રાગટ્ય. ભારતીય સંસ્કૃતિમાં દીપક જ્ઞાન, આશા અને પ્રકાશનું પ્રતીક છે. હવે હું આદરણીય મહેમાન શ્રીની દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરું છું. દીપ પ્રાગટ્ય પૂર્ણ થયા બાદ આ પ્રકાશ માત્ર દીપનો નથી, આ પ્રકાશ જ્ઞાનનો છે, સંસ્કારનો છે અને આપણા ઉજ્જવળ ભવિષ્યનો છે. સ્વાગત ગીત. સંગીત એ હૃદયની ભાષા છે. હવે હું ધોરણ 7ના વિદ્યાર્થીઓને સ્વાગત ગીત રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. ગીત પૂર્ણ થયા બાદ વાહ, ખૂબ જ મધુર પ્રસ્તુતિ. એકવાર જોરદાર તાળીઓથી વિદ્યાર્થીઓને વધાવીએ. દેશભક્તિ સંદેશ. મિત્રો,
આઝાદીનો સાચો અર્થ ત્યારે જ સાબિત થશે જ્યારે દરેક બાળક શિક્ષિત બનશે, દરેક નાગરિક પોતાની ફરજ નિભાવશે અને દરેક હૃદયમાં ભારત માટે ગર્વ હશે. દેશભક્તિ નૃત્ય. હવે આવી રહી છે એવી પ્રસ્તુતિ જેમાં દેશ પ્રેમ સંગીતમાં પણ છે અને દરેક પગલામાં પણ છે. જોરદાર તાળીઓ સાથે આવકારીએ આપણા નાનકડા કલાકારોને. નૃત્ય પૂર્ણ થયા બાદ ખૂબ જ અદ્ભુત તમામ કલાકારોને દિલથી અભિનંદન. વિદ્યાર્થી ભાષણ. કહેવાય છે ને કે શબ્દોમાં એવી શક્તિ હોય છે કે વિચારોને બદલી શકે છે. હવે હું વિદ્યાર્થીની રિયાને સ્વતંત્રતા દિવસ વિશે પોતાના વિચારો રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. ભાષણ પૂર્ણ થયા બાદ ખૂબ જ સુંદર વિચારો. આભાર રિયાબેન. નાટક. ઇતિહાસ વાંચવો એક વાત છે, પરંતુ ઇતિહાસને જીવંત જોવો એ અલગ જ અનુભવ છે. હવે આપ સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન પર આધારિત સુંદર નાટક નિહાળશો. જોરદાર તાળીઓથી વિદ્યાર્થીઓનું સ્વાગત કરીએ. નાટક પૂર્ણ થયા બાદ વાહ વાહ, આ પ્રસ્તુતિએ આપણને યાદ અપાવ્યું કે આઝાદી સહેલાઈથી મળી નથી. તે માટે અસંખ્ય વીરોએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. સરહદ પર જે જાગે છે એના કારણે આપણે શાંતિથી સૂઈએ છીએ. ચાલો એવા દરેક જવાનોને દિલથી સલામ કરીએ. મિત્રો, હવે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવું મુખ્ય મહેમાન શ્રીનું ઉદ્બોધન. મહાન વ્યક્તિના થોડાક શબ્દો પણ આખું જીવન બદલી શકે છે. હવે હું આદરણીય મુખ્ય મહેમાન શ્રીની વિનંતી કરું છું કે તેઓ પોતાના પ્રેરણાદાયી આશીર્વચન અને માર્ગદર્શનથી આપણને લાભાન્વિત કરે. ભાષણ પૂર્ણ થયા બાદ આદરણીય મહેમાન શ્રી, આપના પ્રેરણાદાયી શબ્દોએ આપના સૌના હૃદયમાં દેશપ્રેમ, કર્તવ્ય અને રાષ્ટ્ર સેવાની નવી ઉર્જા પ્રગટાવી છે. આપનો ખૂબ ખૂબ આભાર. ઇનામ વિતરણ. મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. યોગ્ય સમયે તેનું ફળ જરૂર મળે છે. હવે આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ તરફ આગળ વધીએ. જે વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે તેઓને સન્માનિત કરવામાં આવશે. જેમ જેમ નામ બોલાય તેમ તેમ વિદ્યાર્થીઓની વિનંતી છે કે તેઓ મંચ પર પધારે. ઇનામ વિતરણ દરમિયાન વચ્ચે બોલવાનું છે. જોરદાર તાળીઓથી દરેક વિજેતાઓને અભિનંદન પાઠવીએ. દરેક નાના ભૂલકાઓને આપણે વધાવીએ. યાદ રાખજો, આજે જે મંચ પર ઇનામ લેવા આવ્યા છે, કાલે કદાચ તેઓ દેશનું નામ વિશ્વમાં રોશન કરશે. આભાર વિધિ. કોઈ પણ કાર્યક્રમ માત્ર આયોજનથી સફળ થતો નથી. તે સફળ બને છે સૌના સહકાર, સમય અને સમર્પણથી. હું દિલથી આભાર વ્યક્ત કરું છું આપણા મુખ્ય મહેમાન શ્રીનો, આચાર્ય શ્રીનો, તમામ શિક્ષક મિત્રોનો, વાલીગણનો, ગ્રામજનોનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોનો. આપ સૌના સહયોગ વિના આજનો કાર્યક્રમ શક્ય ન બન્યો હોત. ગૂસબમ્પ સમાપન. મિત્રો, આજે આપણે માત્ર તિરંગાને સલામી કરી નથી,
આજે આપણે આપણા શહીદોને યાદ કર્યા છે. આજે આપણે સંકલ્પ કર્યો છે કે સારો નાગરિક બનીને દેશની સેવા કરીશ. તિરંગો માત્ર કાપડના 3 રંગનો નથી, એ કરોડો ભારતીયોના સપનાઓની ઓળખ છે. જ્યાં સુધી આ શ્વાસ ચાલશે ત્યાં સુધી ભારત માતાનું નામ ગુંજતું રહેશે. જ્યાં સુધી આ હૃદય ધબકશે ત્યાં સુધી તિરંગો ગર્વથી લહેરાશે. હવે કાર્યક્રમના અંતિમ અને સૌથી ગૌરવપૂર્ણ તબક્કામાં આપણે પ્રવેશી રહ્યા છીએ. આપ સૌને નમ્ર વિનંતી છે કે કૃપા કરીને પોતાના સ્થાન પર સાવધાન મુદ્રામાં ઊભા રહો. ચાલો પૂર્ણ આદર અને ગૌરવ સાથે આપણું રાષ્ટ્રગાન ગાઈએ. જન ગણ મન અધિનાયક. રાષ્ટ્રગાન પછી આજનો આ પવિત્ર કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે. ચાલો એકવાર ફરી સમગ્ર ઉત્સાહ સાથે બોલીએ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત. જો તમને આ કાર્યક્રમ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં જય હિન્દ લખીને જરૂર જણાવજો કે તમને કયો ભાગ સૌથી વધુ સારો લાગ્યો.